તો દર્શક મિત્રો, અત્યાર સુધી તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે એ અલગ અલગ જાતના વકીલોની એન્ટ્રી થઈ છે, વકીલ બહેનોની એન્ટ્રી થઈ, વકીલ ભાઈઓની એન્ટ્રી થઈ. પણ સાહેબ, હવે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે મોટા મોટા વકીલોની એન્ટ્રી થઈ. દેશમાં જેટલા મોટા મોટા વકીલો છે ને ભાઈ, એમની એન્ટ્રી થઈ ગઈ. કેમ? ધારાસભ્યો. કોણ છે ભાઈ? તો કે ચૈતરભાઈ વસાવા. ક્યાંના? તો કે ભાઈ ડેડિયાપાડાના. હવે ડેડિયાપાડાના એ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેમની મુશ્કેલી દિવસે ને દિવસે ભાઈ વધતી જાય છે ને એવાની વચ્ચે અત્યારે સાહેબ આપણને સમાચાર એવા મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે મોટા મોટા વકીલોની એન્ટ્રી થઈ ગઈ ભાઈ. આખરે આ વકીલો છે કોણ ભાઈ? અને શું ખરેખર આ વકીલોના આવવાથી શું ચૈતર વસાવા જેલની બહાર આવશે? શું ખરેખર આ વકીલો આવવાથી જે પહેલાના વકીલો હતા એમને શું કીધું? ચાલો આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ ભાઈ. તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવાને તમને તમામ વિડીયો સૌથી પહેલા મળતા રહેશે. હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા જે અત્યારે વડોદરાની મધ્યસ્થ જેલની અંદર છે ભાઈ. છેલ્લા 1.5 મહિનાથી એ ચૈતરભાઈ વસાવા કે જે જેલની અંદર છે, જેલનો એ સમયગાળો કાપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 28 તારીખના દિવસે એમને હાઈકોર્ટમાં લઈ જવાના હતા, પરંતુ 28 તારીખના દિવસે વકીલો હડતાલ ઉપર હોવાના કારણે ફરી એમના 10 કે 12 દિવસ વધી ગયા ભાઈ. અને હવે સાહેબ એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને છોડાવવા માટે મોટા મોટા વકીલોની એન્ટ્રી થશે, એવું આપણને સાહેબ સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે. ખરેખર આમાં સચ્ચાઈ કેટલી? તો મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર કેટલાક વિડીયો કે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે, જેમાં મેં સાંભળ્યું પણ છે ભાઈ કે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે એ મોટા મોટા વકીલોની એન્ટ્રી થશે. આ મોટા વકીલો શું કરશે તમને કહું. આ મોટા વકીલો કે જે આખો કેસ લડશે ભાઈ, કેમ કે મોટા વકીલો એટલે એમની પાસે અનુભવ પણ મોટો હોય, ઓળખાણ પણ મોટી હોય, જેના કારણે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે એવી શક્યતા ખૂબ જ વધારે લાગી રહી છે. તમને શું લાગે કે આ વકીલો આવવાથી શું ખરેખર ચૈતર વસાવાને બેનિફિટ થશે કે નહીં થાય? કોમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ અમને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.